તમારો વિશ્વાસ, કિરીટભાઈનું વચન. વિસાવદર અને ભેંસાણના એક મતથી વિકાસનો વિજય થશે. નેહ અને નગરના એક મતથી શ્વેત ક્રાંતિનો સૂર્યોદય થશે. ખેડૂતોના એક મતથી લાખેણી જમીન કરોડોની બનશે. હા, તમારા એક મતથી અહીં ઉદ્યોગોનો ઉદય થશે. કારણ કે ભાજપ પર ભરોસો એટલે કિરીટભાઈના વિશ્વાસનું વચન. અને હા, આ માત્ર વચન નહીં, વર્ષોથી કિરીટભાઈની આંખોએ વિસાવદર અને ભેંસાણ માટે જોયેલું સપનું છે. આ વિકાસની વાવણીની શરૂઆત કૃષિમાં ક્રાંતિથી થશે. આ માટે અહીં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે, જેના પરિણામે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ નહિવત બનશે. રસાયણ મુક્ત ખેત પેદાશ, ઊંચા ભાવ અને વીજળી પાણીની બચત થશે. એટલું જ નહીં, ખેડૂતોને કૃષિલક્ષી પાયાનું શિક્ષણ મળશે અને આખા પંથકમાં હરિયાળી ક્રાંતિ આવશે. ખેડૂતોની આવક બમણી કરવાની સાથે કિરીટભાઈ આ વિસ્તારની લાખેણી જમીનને કરોડોની બનાવવાનું વચન આપે છે. ખેતીની સાથે શ્વેત ક્રાંતિનો સૂર્યોદય થશે. વિસાવદર અને ભેંસાણના ગામડે ગામડે ડેરી મંડળીની સ્થાપના થશે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને દૂધના ઊંચા ભાવ મળશે અને પોતાના જ ગામમાં ડેરીની શરૂઆતથી બહેનો પણ પગભર બનશે. જેમ ખેડૂતોની ખમીરાતથી આ ધરા ઓળખાય છે, તેમ ધર્મની ધરોહર પણ છે. એટલે જ તો હવે પરબના મેળાનું નામ જગત આખામાં ગુંજશે. કારણ કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક માધવપુરના મેળાની માફક પરબના મેળાનું રાષ્ટ્રીય કક્ષાનું ભવ્ય આયોજન થશે, જેના કારણે પ્રવાસનની સાથે રોજગારીના દ્વાર પણ ખુલશે. સાથે જ સાંસ્કૃતિક અને ધર્મ વિરાસતના વિકાસનો નવો અધ્યાય લખાશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ, કોઈ વિસ્તારના આર્થિક ગ્રોથ માટે ઔદ્યોગિક વિકાસ ખૂબ જરૂરી છે. એટલા માટે જ કિરીટભાઈએ અહીં જીઆઈડીસીની સ્થાપનાથી આંગણે ઉદ્યોગોનો આરંભ કરવાનું વચન આપ્યું છે. ઉદ્યોગોના શ્રી ગણેશથી આખો વિસ્તાર આર્થિક રીતે તો સદ્ધર બનશે, સાથે દરેક હાથને કામ મળશે અને વિસાવદર ભેંસાણના યુવાનોને ઘર આંગણે રોજગારીની તક ઊભી થશે. માટે બહાર જવાની જરૂર નહીં પડે. માત્ર ઉદ્યોગો જ નહીં, પ્રવાસનને પણ નવી પાંખો આપવાનું કિરીટભાઈનું વચન છે. આ માટે ગીર ગિરનારના અંતરિયાળ વિસ્તારનો પ્રવાસન વિભાગ હસ્તક વિકાસ થશે. સાથે જ નવી સિંહ સફારી પણ શરૂ કરાશે, જેથી પ્રવાસીઓ માટે આ વિસ્તાર પસંદગીનું ઠેકાણું બનશે. અને હા, આ નવું ભારત છે, જ્યાં યુવાનોના સપના સાકાર કરવા ભાજપ સતત પ્રયત્નશીલ છે. એટલા માટે જ તો વિસાવદર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવાનું નક્કી કરાયું છે, જેનાથી અહીંના યુવાનો ખેલથી સોરઠની ખમીરાતના દર્શન કરાવશે. આ ઉપરાંત દરેક ગામના રસ્તા તો નવા બનશે જ, સાથોસાથ કાંસિયા નેસથી સાસણની સડક પાકી બની ગીર સોમનાથ જિલ્લા સાથે જોડાશે અને નેહથી નગર વચ્ચેનો જોડતો સેતુ બનશે. આ વિકાસ યાત્રા અહીં જ પૂરી નહીં થતા 1000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનું પણ કિરીટભાઈનું વચન છે. આ બધું તમારો વિશ્વાસ અને કિરીટભાઈના વચનથી શક્ય બનવા જઈ રહ્યું છે. તો આવો 19 તારીખને ગુરુવારે 2 નંબર પર કમળનું બટન દબાવીએ અને વિસાવદર ભેંસાણના વિકાસનો નવો અધ્યાય લખીએ. આવો કિરીટભાઈને ઐતિહાસિક લીડથી જીતાડી આ 14 વર્ષના વિસાવદરના વિકાસના વનવાસને રામ રાજ્ય તરફ લઈ જઈએ.